સમાચારની વિગત લઈને સહયોગી તૃપ્તિ કપૂરિયા અમારી સાથે જોડાયા છે. તૃપ્તિ, વેરી ગુડ મોર્નિંગ. ખાસ કરીને આજે હવે સ્ટોક્સ કયા ફોકસમાં રાખીને જઈશું બજેટ સેશનમાં? ગુડ મોર્નિંગ નીરજ, ગુડ મોર્નિંગ ચાંદની. નો ડાઉટ આજે બજેટ સ્પેશિયલ ડે છે અને ડેફિનેટલી હું પણ અગર સ્ટોક્સી ન્યૂઝની વાત કરશું તો આજે રિઝલ્ટ પણ ઘણા જ ઇમ્પોર્ટન્ટ છે. તો બજાજ ઓટોથી આપણે શરૂઆત કરશું તો અહીંયા ખૂબ જ એક પોઝિટિવ નંબર્સ અહીંયા આપણને ઓવરઓલ જોવા મળી રહ્યા છે. નફાના ફ્રન્ટ પર અગર જો નજર કરશું તો લગભગ આપણને 18.6% એક પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયા નફાના ફ્રન્ટ પર જોવા મળી રહી છે અને લગભગ 2500 કરોડનો નફો અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. રેવન્યુના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 19% એક સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. એબિટાના નંબર પર નજર કરશું ત્યાં લગભગ આપણને 22.5% પર આપણને એબિટાસના નંબર્સ જે છે તે વાર્ષિક ધોરણે વધતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ પોઝિટિવ નંબર્સ છે. 20.2%ની સામે આપણને 20.8% પર અહીંયા માર્જિન્સ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ બ્રોકરેજ રિપોર્ટ પર આવ્યા છે તેના પર પણ ખાસ નજર કરી લઈએ. અહીંયા ખાસ કરીને બજાજ ઓટોમાં નોમુરા તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 10,446 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ગોલ્ડમેન સેક્સ તરફથી અહીંયા બાય રેટિંગનો રિપોર્ટ છે. અહીંયા તેમને લક્ષ્યાંક 11,500 કરોડ આપ્યા છે. ત્યાં જેફરીઝ તરફથી પણ અહીંયા આપણને બજાજ ઓટો માટે હોલ્ડ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. અગર લક્ષ્યાંકની વાત કરશું તો તેમને અહીંયા 11,500 રૂપિયા પ્રતિ શેરના અહીંયા તેમને લક્ષ્ય આપ્યા છે. CLSA તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ટાર્ગેટ તેમને 11,410 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં UBSE તરફથી નજર કરશું એમના તરફથી આપણને સેલ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક અહીંયા તેમને 9,015 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. પણ એ સાથે એ પણ કહી દઉં કે લેબર કોડની અસર પણ લગભગ અહીંયા બજાજ ઓટો પર જોવા મળી રહી છે, જે લગભગ 61.3 કરોડની આપણને જોવા મળી રહી છે. પરંતુ બ્રોકરેજ રિપોર્ટ થોડા મિશ્ર અહીંયા જોવા મળ્યા છે. ત્યારબાદ સેલ પર નજર કરશું. અહીંયા કંપનીનો નફો જે છે અહીંયા ખૂબ જ શાનદાર આવતો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ નંબર પણ ખૂબ જ પોઝિટિવ છે. પરંતુ અગર જો વાર્ષિક ધોરણે નફાના વાત કરશું તો 142 કરોડની સામે આપણને 374 કરોડ પર નફો અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશે 12%નો ઉછાળો જોવા મળ્યો છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણે 13%ના પોઝિટિવ નંબર્સ અહીંયા જોઈ રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું તો 8.3%ની સામે આપણને 8.4% પર માર્જિન્સ જોવા મળી રહ્યા છે. એટલે માર્જિન થોડા ફ્લેટ કહી શકાય, પરંતુ ઓવરઓલ સેલના નંબર્સ અહીંયા ખૂબ જ પોઝિટિવ છે. NTPC પર નજર કરશું અહીંયા પણ આપણને ઓવરઓલ પોઝિટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે. નફાના ફ્રન્ટ પર લગભગ 6%નો આપણે ઉછાળો જોઈ રહ્યા છે અને 4,987 કરોડ પર આપણને નફો જે છે અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ આપણને લગભગ 2%નું એક દબાણ જોવા મળી રહ્યું છે. 40,663 કરોડ પર આપણને જે છે તે અહીંયા આવક આવતી જોવા મળી રહી છે. પરંતુ એબિટા અને માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું બંને જ નંબર્સ અહીંયા પોઝિટિવ છે. એબિટા થોડા કહી શકાય કે ફ્લેટિશ નંબર છે. 11,991 કરોડ પર આપણને એબિટાના નંબર્સ આવતા જોવા મળ્યા છે. પરંતુ માર્જિન પર નજર કરો 28.9%ની સામે આપણને 29.5% પર આપણને માર્જિન્સ વાર્ષિક ધોરણે આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું જિંદલ સ્ટીલ પર ખૂબ જ નેગેટિવ નંબર્સ છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ 11%નો ઉછાળો છે. પરંતુ સામે નફાના નંબર પર નજર કરશું તો લગભગ 80%નું એક સીધું દબાણ અહીંયા આપણને જોવા મળ્યું છે અને 188.5 કરોડ પર આપણને અહીંયા નફાના નંબર્સ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 25%નો એક શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. માર્જિન પણ અહીંયા ખૂબ જ નેગેટિવ છે. 18.6%થી ઘટીને આપણને 12.5% પર અહીંયા માર્જિન્સના નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. બેંક ઓફ બરોડા પર નજર કરીએ ખૂબ જ શાનદાર નંબર્સ અહીંયા છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું લગભગ આપણને 4.5%નો નફો જે અહીંયા પોઝિટિવલી નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. NIના નંબર પર નજર કરશું ત્યાં પણ પોઝિટિવ નંબર્સ છે. અહીંયા 11,800 કરોડ પર આપણને NISની આવક આવતી જોવા મળી રહી છે. ખાસ કરીને ગ્રોસ NPA પર અહીંયા ખાસ નજર કરીએ તો અહીંયા ત્યાં એક સારો એવો આપણને સુધારો જોવા મળ્યો છે. 2.16%થી ઘટીને 2.4% QOQ ધોરણે આવી રહી છે, જે એક પોઝિટિવિટી ધરાવી રહ્યા છે. પરંતુ અહીંયા નેટ NPA થોડા ફ્લેટ જોવા મળી રહ્યા છે, જે 0.17% પર આપણને 57% પર આપણને QOQ નંબર્સ જોવા મળી રહ્યા છે. બ્રોકરેજ રિપોર્ટ બંને જ પોઝિટિવ છે. JP મોર્ગન, UBSE બંને તરફથી બેંક ઓફ બરોડા માટે બાય રેટિંગના રિપોર્ટ છે. લક્ષ્યાંક પર પહેલા નજર કરી લે. JP મોર્ગને 365 આપ્યા છે, જ્યારે UBSE તરફથી આપણને 350ના આપણને નંબર્સ જે છે ટાર્ગેટ્સ અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ગ્લેનમાર્ક ફાર્મા પર. અહીંયા પણ ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. ખાસ કરીને નફાના ફ્રન્ટ પર નજર કરશો 100% એક સારો ઉછાળો જોવા મળ્યો છે. 403 કરોડ પર આપણને ગ્લેનમાર્ક ફાર્મામાં નફો આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 15%નો એક સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ આપણને 45%ના ઉછાળા સાથે લગભગ 868.7 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું પોઝિટિવ નંબર્સ છે. 17.7%થી વધીને આપણને 22.3% પર માર્જિન્સ આવતા જોવા મળી રહ્યા છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ પર નજર કરશું અહીંયા થોડા મિશ્ર નંબર્સ છે. અહીંયા કંપનીની નેટ પ્રોફિટની અગર જો હું વાત કરશું તો ત્યાં આપણે ડિક્લાઇન તરફ નંબર જોવા મળી રહ્યા છે અને 1398 કરોડ પર આપણને અહીંયા નફો
નફો આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં એક સારો ઉછાળો છે. 7,050 કરોડ પર વાર્ષિક ધોરણે અહીંયા આપણને આવક આવતી જોવા મળી છે. કેસી ઇન્ટરનેશનલ પર નજર કરીએ, અહીંયા એક મિશ્ર નંબર્સ અહીંયા જોવા મળી રહ્યા છે. નફાના ફ્રન્ટ પર આપણને એક ડિક્લાઇન નંબર્સ છે, લગભગ 2% એક દબાણ જોવા મળી રહ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરશો 12% ઉછાળો છે. આબેટાના ફ્રન્ટ પર નજર કરશો 15% વધીને 430 કરોડ પર વાર્ષિક ધોરણે આપણને એપિટાસ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું ફ્લેટ કહી શકાય, 7% પર આપણને અહીંયા માર્જિન્સ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરીએ આપણે ચોલા ઇન્વેસ્ટમેન્ટ પર. ચોલામંડલ ઇન્વેસ્ટમેન્ટમાં Q3ના નંબર્સ પર અગર જો નજર કરશું તો નફો જે છે લગભગ અહીંયા આપણને 18.5% અહીંયા વધતો જોવા મળી રહ્યો છે અને 1287 કરોડ પર આપણને અહીંયા નફો આવતો જોવા મળી રહ્યો છે. એનઆઈએસના નંબર્સ પણ ખૂબ જ પોઝિટિવ છે. 24%નો અહીંયા સીધો ગ્રોથ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ત્યાં બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે, તેના પર પણ ખાસ નજર કરીએ તો નોમુરા તરફથી અહીંયા આપણને ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 1690 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અને છેલ્લે સૌથી ઇમ્પોર્ટન્ટ આજની હેડલાઇન્સ પણ જે આપણને જોવા મળી રહી છે એ છે એનએસીના આઈપીઓની ખાસ કરીને જે તૈયારી અત્યારે જોરશોરમાં ચાલી રહી છે, એને કારણે કે સેબીએ અહીંયા ખાસ કરીને એનએસીના આઈપીઓને તેમને એનઓસી આપી દીધું છે. એટલે એપ્રિલ સુધીમાં DRHPની ફાઇલ થવાની એક અપેક્ષા અહીંયા સૂત્રો દ્વારા જોવા મળી રહી છે. દિવાળી સુધીમાં કદાચ આ આઈપીઓ જે છે તેને લોન્ચ કરવાની પણ અહીંયા યોજના બની રહી છે અને લગભગ 2.5%નો OFS અહીંયા જે છે તે આપણને ઇસ્યુ થઈ શકે છે. એટલે આ કારણસર બીએસસીનું કાઉન્ટર પણ ખાસ અહીંયા આપણને રડારમાં જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી ઘણા બધા આપણને ન્યૂઝ અહીંયા બેઝ રિઝલ્ટ બેઝ આપણને એક્શન જે છે આજના દિવસમાં જોવા મળશે, પરંતુ બજેટમાં પણ એક રિએક્શન જે છે આ બધા જ કાઉન્ટર્સ પર ક્યાંક ને ક્યાંક જોવા મળશે. જી આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ ખાસ કરીને ઘણા